સવારેથી એમના વાત 2 પાસ. અરે ભાઈ તમે પાર્સલ જ નથી ખોલતા. મમ્મી આ શું પરત ના 2 પાર્સલ? ઓ માય ગોડ. શું ફરીથી 2 પાર્સલ? હવે શું કપડા મંગાવ્યા? ઓ માય ગોડ આવી ગયું મારું પાર્સલ. તો બસ આ જો ને કેવડો મોટા મોટા છે. હાચું બધું કેટલા કપડા મંગાવ્યા છે બાકી કપડાં પાર્સલમાં ન થાય. તો શું છે? તું કેસ કર તો શું આવી ગઈ છે? અરે ભાઈ આવું પાર્સલ અચ્છા શું જોઈ લે હોતા દેતે જી પૈસા ભાઈ ઓકે લઈ આવો. હાલો બેસો નીચે જોઈએ શું પાર્સલ છે. ચાલો ગાઈસ તમે લોકો પણ કન્ટિન્યુ રહેજો ને જોઈ. તને શું લાગે છે શું હોય છે આની અંદર? મને તો ખ્યાલ જ છે ચોક્કસ તો શું છે એની અંદર. કપડા નથી ને એના પર રિટર્ન થઈ જશે. ના એટલે કાંઈ વાંધો અનબોક્સિંગ તો આપણે જોઈ શું છે એ. ગાઈસ તમે લોકો પણ જો તમારી સાથે પણ શેર કરું છું આજે મારે શું પાર્સલ આવ્યો છે આજે. માય ગોડ શું નીકળશે આની અંદર. વાવ અરે પર દેખાય છે. આ શું છે શું? શું છે ઈ? આ આખી કાઢી બતાય ખોલીને. તને લાગતું હતું ને કપડા આવી છે. શું છે આ? વાયર દેખાય છે એટલે ઇલેક્ટ્રિક વસ્તુ છે. ઓકે તો ચાલો હું થોડી હેલ્પ કરવાની. વાવ પહેલી વખત સેટિસ્ફાઈ. જો ને ગાઈસ બેટરીને અનબોક્સિંગ કરવાની આ જ હોય છે કેમ કે આની સાથે રમવાની બહુ મજા આવે. તમને પણ એવું થતું છે તો મને પ્લીઝ કમેન્ટ કરજો તમે લોકો બેટરીને આમાં બહુ બનાવો છે ને બહુ મસ્ત છે હો. છે ને બહુ ક્યુટ. વાવ બહુ nice છે નહીં? બેગ હીટર છે ને? ઓકે આ બહુ સરસ છે ગાઈસ કેમ કે આપણે પાર્લરમાં જ્યારે ઓફકોર્સ કરાવવા જાય છે તમને ખ્યાલ જ હશે કે કેટલો બધો ભાવ વધી ગયો છે. તો આપણી પાસે વસ્તુ હોય તો આપણે ઓફકોર્સ જાતે કરી શકીએ આપણે. તો ગમે ત્યારે ઇમરજન્સી ક્યાંય બહાર જવાનું તો પાર્લરનું આપણે વેટ ના કરવું પડે અને જવું પણ ના પડે તો આપણે ઘરે કરી શકીએ. તો ચાલો તમે તો જોઈ જ લીધું એક પાર્સલ મેં આ મગાવ્યું છે. તો આમાં શું છે ને એ અત્યારે પણ મેં તમારી સાથે અનબોક્સિંગ કરશે ગાઈસ. તો મને તો બહુ ગમ્યું. મેં જોયું હતું ને એવું આવ્યું છે બહુ મસ્ત ગાઈસ. કલર પણ તમે જોઈ શકશો મારો ફેવરેટ કલર છે. મટીરિયલ પણ બહુ સારું છે. તમારે જો લેવી હશે તો નીચે આપેલી છે અને લિંક તમે પણ જઈને પરચેસ કરી શકશો. ચાલો આપણે બીજી જોઈ લઈએ પછી આપણે હવે આમાં શું નીકળશે મને